હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેક ઇન્વેસ્ટર અને ટ્રેડરનું સ્વાગત છે. આજના વિડીયોમાં આગળ આપણે ચર્ચા કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું. આપણે કોઈ સ્ટોકની લેવેચ માટે કે ટિપ્સ માટે આ વિડીયો નથી બનાવતા, ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે અને આપણો પોતાનો વ્યૂ બનાવી અને દરેક પાસા સારા નબળા જે છે આપણે સામે રાખીએ છીએ, આપણા વિચારો જે છે અહીંયા રજૂ કરીએ છીએ. બજારની વાત કરીએ તો બજાર જેમ અપેક્ષા છે એ પ્રમાણે લગભગ 25,200થી માંડીને 24,500 550ની રેન્જમાં કન્સોલિડેટ કરશે. આવનારા સમયમાં પણ લગભગ આ જ ટ્રેન્ડ રહેશે. કોઈ એવો ખાસ મોટો સમાચાર ન આવે કે મોટો બ્રેકઆઉટ 25,150 કે 200 ઉપર સસ્ટેન નહીં થાય ત્યાં સુધી ઉપરની જર્ની હમણાં કરી શકે એવું લાગતું નથી. તેમ છતાં છેલ્લે દિવસે આરબીઆઈના જે કંઈ ન્યૂઝ હતા એને રિલેટેડ ખૂબ સારા સમાચાર ગણી અને સ્ટોક માર્કેટમાં ઘણો સારો સુધારો હતો. લગભગ નિફ્ટી 200-250 પોઈન્ટ ઉપર હતું અને 25,000ની રેન્જ ફરીથી એમણે પ્રાપ્ત કરી લીધી છે. પણ છતાંય ફરીને આમ તો રિપીટેશન થાય છે, પણ સારી વાતોનું તો રિપીટેશન સારું. એટલે ફરીને એક જ વસ્તુ કે બજારમાં જ્યારે બધા જ લેવા તરફ દોડતા હોય ત્યારે આપણે થોડું ઘણું વેચવામાં પણ ધ્યાન આપવું જોઈએ અને બધા જ્યારે બધું વેચવા માટે નીકળી પડ્યા હોય ત્યારે થોડું ઘણું આપણે લેવામાં પણ આપણી કેપેસિટી કે આપણી હોલ્ડિંગ કેપેસિટી પ્રમાણે કરવું જોઈએ, જેથી કરી અને આ બજારમાં મેક્સિમમ આપણે રિટર્ન મેળવી શકાય છે. તો બજારનો ટ્રેન્ડ હજી પણ આ જ રીતનો છે. આરબીઆઈનો જે ગુડ ન્યૂઝ કહેવાય કે રેપો રેટ 0.50ના રેટથી એમણે ઘટાડ્યો અને સીઆરઆર જે છે એમાં પણ ઘટાડો કર્યો. તો આ બંને સમાચારને ખૂબ સારા લીધા છે અને હકીકતે આમ જોવા જઈએ તો અત્યારે દુનિયાના દરેક દેશોમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ ચાલી રહી છે. અમેરિકાની વાત કરીએ તો ત્યાં બે મહારથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક એની વચ્ચે જંગ ચાલી રહી છે. બંને પોતપોતાના એજન્ડાથી ચાલે છે. એમાં અમેરિકાનું કેટલું ભલું થશે એ સમય બતાવશે આવનારો. પણ છતાં આ બધી વસ્તુઓને ઇકોનોમી જે છે એ બહુ પોઝિટિવલી લેતી નથી અને એના પરિણામો બજારમાં દેખાય છે. બીજી પણ કેટલીક ઇકોનોમી એવી છે કે જે અત્યારે તકલીફમાંથી પસાર થાય છે. એ સમયે આપણી ઇકોનોમી ભલે એવું નથી કે બહુ તોડફોડ રેટથી આપણે ગ્રો થઈએ છીએ, પણ તેમ છતાં બી જે કંઈ નબળા સમાચાર છે, જે કંઈ છે, ઇવન આપણે ગયા વર્ષના આ જ ક્વાર્ટરની વાત કરીએ, માર્ચ ક્વાર્ટરના પરિણામો, એના પછીનું ક્વાર્ટર, તો એ અત્યારના જે ક્વાર્ટરના રિઝલ્ટ છે એટલું સારું નહોતું, જેને આપણને પણ અસર તો થાય જ. અને ઘણી કંપનીઓનો ગ્રોથ જે છે મ્યુટેડ છે, એટલે કે ગ્રોથ એમનેમ છે, જળવાઈ રહ્યો છે. જે કંઈ ગયા વર્ષે કર્યું હતું એ કંઈ ટર્નઓવર કે પ્રોફિટેબિલિટી ખાસ એમાં કોઈ વધારો ઘણી કંપનીઓમાં જોવા નથી મળ્યો. તેમ છતાં પણ આવનારા સમયમાં હવે થોડું ટ્રેક ઉપર આવતું હોય એવું દેખાય છે, કારણ કે છેલ્લા રિઝલ્ટમાં ઘણા સારા રિઝલ્ટ આપણે જોઈ શકાય છે. જેટલી કંપનીઓના આવ્યા છે એના આપણે ડિસ્કશન કર્યા છે. એટલે ઓલ ઓવર ઇકોનોમી ઇન્ડિયાની હજી પણ આવનારા સમયમાં પણ સારી રહેશે. બધા પ્રોજેક્શન્સ તો એવું કરે છે કે કદાચ 7% સુધીનો પણ જીડીપી ગ્રોથ એચીવ કરી શકાય તો નવાઈની વાત નથી, પણ આપણે એમાં નથી પડતા, કારણ કે જીડીપીમાં વધારો થવાથી આપણા જીવનમાં કે સામાન્ય માણસોમાં કંઈ એનો પેલું પહોંચતું નથી. આખી આંકડાની એક પેરામીટર્સ જે લીધું હોય જેના ઉપરથી એની ગણતરી થતી એના ઉપર આધારિત છે. તેમ છતાં એક પોઝિટિવ સેન્ટિમેન્ટ તો બજાર માટે ક્રિએટ કરતું જ હોય છે. પણ માની લો કે 6 કે 6.5% રેટથી પણ આપણી ઇકોનોમી ગ્રો થાય તો પણ એને એક સારું એચિવમેન્ટ જ ગણી શકાય. અને એ રેટ ઉપર આપણી ઇન્ડસ્ટ્રીઝ, આપણા બિઝનેસીસ, આપણા કન્ટ્રીના પ્રમાણમાં સારું કરશે, એના માટે મને 100% પોઝિટિવિટી છે. એટલા માટે જ એ જ દ્રષ્ટિકોણ રાખી અને આવનારા સમયનું રોકાણ અથવા તો જે કંઈ ફેરફાર સ્ટોકમાં કરતા હોઈએ એ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ. આજે જે છે આપણે 2 સ્ટોકની ચર્ચા મુખ્ય કરવાના છીએ. કોઈ નવા સ્ટોક નથી. મુખ્ય જે છે એ પહેલો સ્ટોક જે છે એ ISGEC હેવી એન્જિનિયરિંગ. નામ થોડું લાંબુ છે એટલે આપણે ડિસ્ક્રિપ્શનમાં કે ટાઇટલમાં લખીશું ચોક્કસ. આ કંપની એક સમયની મારા પોર્ટફોલિયોની મલ્ટીબેગર કંપની છે. એ સ્ટોકનો જ્યારે હું સ્ટડી કરતો તો ખાસ કરીને કોરોના વખતે જે સમય હતો એની પહેલાંનો સમય હતો, એમાં આ કંપનીનો ભાવ ખૂબ સારો એવો થઈ, લગભગ અંદાજિત 400-500 થઈ અને 200ની આજુબાજુમાં ટ્રેડ કરતો હતો. કોરોના પછી જે માર્કેટ ડાઉન થયું એમાં કદાચ 200થી નીચે પણ ટ્રેડ કરતો હોય તો નવાઈની વાત નથી. એ સમયે મેં સ્ટડી કર્યો ત્યારે એક વસ્તુ મારા ધ્યાનમાં આવી
કે કંપનીની પ્રોફિટેબિલિટી, એના ફંડામેન્ટલ્સ બધું સારું છે, પી રેશિયો ઓછો છે, બિઝનેસીસ સારા છે. કારણ કે શુગર સેક્ટરની કંપનીઓ અને કેપેક્સની શરૂઆત ત્યારે થઈ ગઈ હતી, એટલા માટે આ વસ્તુ મગજમાં બેસતી હતી. પણ છતાંય ભાવ કેમ આટલો બધો છે? પછી કોરોનામાંથી રિકવર થઈને બજાર ફરીથી ટ્રેક ઉપર આવ્યું. એ સમયે મારું થોડું ઘણું હોલ્ડિંગ હતું આ કંપનીમાં. ટ્રેક ઉપર આવ્યું ત્યારે બીજા બધા સ્ટોક વધતા જતા હતા, પણ આ સ્ટોક જે છે એમાં કોઈ ખાસ મુવમેન્ટ નહોતી. તેમ છતાં જે સ્ટ્રેટેજી પ્રમાણે જ્યારે પણ ડીપ મળે, કોઈ સુધારો મળે કે મારા ભાવથી નીચેના ભાવે મળે, ત્યારે થોડા થોડા એડ કરવાના એ સ્ટ્રેટેજી તો હતી જ. પણ બહુ ઘણી વખત તો એમ થતું હતું કે હવે આમાંથી થોડુંક હોલ્ડિંગ છે ઓછું કરી નાખું, કારણ કે હવે આમાં રિટર્ન ઘણા બધું બજાર ચાલે છે, બીજા બધા ક્યાં ક્યાં પહોંચે છે. એક બીજો જે મારા સ્ટડીમાં સ્ટોક હતો એ હતો બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સર્વ, એ ડ્યુઓ, બંનેને હું જોતો હતો. તો એ બંને સ્ટોક બી બજાજ ફાઇનાન્સ છે 1700 રૂપિયાથી ચાલવા માંડ્યો હતો ને ક્યાંથી ક્યાં પહોંચી ગયો હતો. એટલે ઘણીવાર એવું પણ થતું હતું કે આમાં પડ્યા રહ્યા એને બદલે બજાજ ફાઇનાન્સમાં થોડુંક હોલ્ડિંગ કર્યું હોત તો સારું હતું. આવું બધી વસ્તુમાંથી થતો હતો, પણ તેમ છતાંય ધીરજ ટકાવી રાખી, હોલ્ડિંગ એમનેમ જ રાખ્યું હતું અને છેલ્લે લગભગ કંઈક 750 કે 800ની આજુબાજુથી વેચવાનું શરૂ કર્યું હતું. પછી તો એ ભાવ લગભગ 1200-1300 ઉપર પણ ગયો હતો મારા વેચવા પછી, પણ છતાં એમાં સારું એવું રિટર્ન મળી ચૂક્યું હતું. એવી આ કંપની છે. અને અત્યારે એનો વિડીયોમાં વાત કરવાનું કારણ, છેલ્લા 2 ક્વાર્ટરમાં, ખાસ કરીને આગલા ક્વાર્ટરમાં ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એમણે પોતાનું પરચેઝ કરી છે, એફઆઈઆઈ જે છે એમણે પોતાનું હોલ્ડિંગ આમાં શરૂ કરી અને વધાર્યું છે. એટલે આ એક ધ્યાન ખેંચે એવી વસ્તુ હતી. એટલા માટે આપણે દર વખતે બિઝનેસની ચર્ચા પહેલાં કરીએ છીએ, પણ આજે કારણની ચર્ચા હતી એટલે કેટલીક વાતો થઈ. તો બિઝનેસ જે છે કંપનીનો મેઇનલી હેવી એન્જિનિયરિંગ છે, એટલે એના ઉપરથી જ ખ્યાલ આવી જશે કે કંપની એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટના બિઝનેસમાં છે, જેમાં કંપની દરેક વસ્તુ કરે છે, મેન્યુફેક્ચરિંગથી માંડી ઇન્સ્ટોલેશન, ઓપરેટિંગ, આ બધી જ વસ્તુ કરે છે. અને મેઇનલી જે કહેવાય કે કન્સ્ટ્રક્શન સાઇટને રિલેટેડ મશીનરી બનાવે છે, શુગર પ્લાન્ટને રિલેટેડ મશીનરી બનાવે છે, બોઇલર્સને ખાસ કરીને, આ બધી વસ્તુઓ. પછી જે મટીરિયલ હેન્ડલિંગની કંપનીઓ હોય, હેવી મટીરિયલ જે લઈ જતી કંપનીઓ, એના માટે પણ ઘણા બધા ઇક્વિપમેન્ટ અને આ બધું વસ્તુઓ બનાવે છે કંપની. એટલે કંપનીનો બિઝનેસ જે છે એ થોડો હેવી એન્જિનિયરિંગ સેક્ટરમાં આવે છે. અને ખાસ કરીને જ્યારે શુગર સેક્ટરની બૂમ હતી, અત્યારે પણ શુગરમાં કોઈ મંદી તો નથી જ, પણ તેમ છતાં અત્યારે થોડું કન્સોલિડેશન છે. તો શુગર સેક્ટરનું પણ જ્યારે હતું ત્યારે પણ આ કંપનીને સારું એવું રિટર્ન પ્રાઇઝની દ્રષ્ટિએ મળેલું છે. અને કંપનીએ પરિણામો પણ આગળના સમયમાં ખૂબ સારા આપ્યા હતા. પણ ઓલ ઓવર છેલ્લા 2-3 ક્વાર્ટરના પરિણામો જોઈએ તો એનો ગ્રોથ રેટ જે કહેવાય એ ઠીક કહી શકાય. છેલ્લું ક્વાર્ટર ભલે સારું આવ્યું છે. હવે આપણે બિઝનેસની જ વાત કરીએ છીએ ત્યારે કંપની ઘણી બધી જૂની કંપની છે. પહેલાં તો એનું નામ સરસ્વતી મિલ્સ કે એવું કંઈક હતું, બહુ જૂના હશે, એમને યાદ હશે. અને પછી આ વસ્તુ ચેન્જ થઈ હતી. ત્યાર પછીથી ઘણો બધા ચેન્જીસ કંપનીમાં આવ્યા છે. મેનેજમેન્ટ જે છે એ પ્રમાણમાં સારું કહી શકાય. હજી સુધી કોઈ રેડ ફ્લેગ આપણને જાણવા નથી મળ્યા, એ પ્રકારનું એમાં મેનેજમેન્ટ છે. અને બિઝનેસની વાત કરીએ તો કંપની ફોરેનમાં પણ, યુકેમાંથી માંડી સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, આ બધી જગ્યાએ છે. હમણાં જ કંપનીએ ઝામ્બિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ સારી એવી પ્રોડક્ટમાં કામ કર્યું છે. એટલે ઓલ ઓવર એ રીતે પણ કંપનીની પ્રેઝન્સ સારી છે. મેનેજમેન્ટ પણ સારું ગણી શકાય. બિઝનેસ પણ એવો જ છે. દાખલા તરીકે કોઈ કંપની જે છે એને કેપેક્સ કરવું હોય, એનું ઉદાહરણ આપું તો મવાના શુગર કરીને કંપની છે લિસ્ટેડ. હવે એમણે કેપેક્સ કરવું છે, એમની પ્લાન્ટની કેપેસિટી વધારવી છે, તો એમણે જે ઓર્ડર ને જે કેપેક્સ માટેનું કામ જે છે, એની મશીનરીનું જેટલું પણ ISGEC કરે છે એ બધું જ એમણે ISGEC ને આપ્યું છે. બીજી પણ એવી જ રીતે એક જાણીતી કંપની છે, એણે પોતાનું કામ આ કંપનીને આપ્યું છે. આ ઉદાહરણ આપું છું કે આ કંપનીનો રોલ કઈ જગ્યાએ આવે છે. દાખલા તરીકે કન્સ્ટ્રક્શનમાં કામ કરતી કોઈ કંપનીઓ છે, બિલ્ડિંગ મટીરિયલ્સમાં કામ કરતી કંપનીઓને કેપેક્સ કરવું હોય તો એમાં પણ આ કંપની જે છે એની પ્રોડક્ટ ઘણી બધી યુઝ થતી હોય છે. અને ગ્રોથ સ્ટોરી જે છે આપણી આવનારા સમયમાં આ બધું જરૂર પડવાની જ છે, અકબંધ છે. ભલે કદાચ ક્યારેક 1-2 ક્વાર્ટર એવા આવી શકે, પણ ઓલ ઓવર જે છે એમાં વ્યૂ જે છે એ આપણો સારો કહી શકાય એવો છે. એટલે એક આ કંપનીની આપણે વાત કરીએ, ISGEC. ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવ્યું છે. એના આગલા 2 ક્વાર્ટર ઠીક કહી શકાય એવું આવ્યું છે. અને આમ જોવા જઈએ તો ગ્રોથ થોડું ઘણું અત્યારે ઠીક કહી શકાય, કે બહુ વધારે પણ નથી અને ઓછો પણ નથી. ઠીક કહી શકાય એવો ગ્રોથ આ કંપનીમાં અત્યારે જોવા મળે છે. કોઈ લેવાની કે વેચવાની રિકમેન્ડેશન નથી, પણ અત્યારનો એનો પી રેશિયો, ROC ને ROE જોતા એવું લાગે છે કે કરેક્શનમાં આવે ત્યારે હું આને વોચ લિસ્ટમાં રાખીશ. અત્યારના ભાવે મને હજી એટલું કન્વિક્શન નથી આવતું કે હું અત્યારના ભાવે લઈશ.
તો મને એના ઉપર વધારે સારું રિટર્ન મળે. પણ કરેક્શનમાં આવે અને જો એ નીચા ભાવે મળે, કમસે કમ 1000-1100ની આજુબાજુ કે 1000ની આજુબાજુ આવે, ત્યારે ચોક્કસપણે એને એડ કરવાનું હું વિચારી શકીશ. તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને રિસર્ચ કરી અને નિર્ણય લેશો. એટલે આ કંપની માટેનું અત્યારે આ સ્ટેન્ડ છે મારું. કારણ કે આમે આ કંપનીને મેં ઘણી બધી ચડતા પણ જોઈ છે, અને જ્યારે એવો સમય આવે કે એવું કંઈ ક્વાર્ટરમાં કંઈ બની ગયું કે એવું બને, ત્યારે એને મેં કરેક્ટ થતાં પણ એટલી જ સારી રીતે જોયેલી છે. એટલે ISGEC પછીની જે બીજી એક કંપની જે છે જેની આપણે ચર્ચા કરીએ એ છે સનોફી ઇન્ડિયા કરીને. એકાદ વખત આગળના વિડીયોમાં ઉલ્લેખ થઈ ગયો છે, પણ આ કંપનીનો આમ ક્યારેય અલગથી ડિટેલ એનાલિસિસ કે એના વિશે વધારે કોઈ ચર્ચા આપણે નથી કરેલી. મેઇનલી ફાર્મા મેન્યુફેક્ચરિંગ કરતી કંપની છે અને ઘણા બધા ડિવિઝન્સ છે કંપનીના, ઘણી બધી જગ્યાએ કામ કરે છે. ટેબ્લેટ્સથી માંડીને, સિરપથી માંડીને, ક્રીમ, ઓઇન્ટમેન્ટ, વેક્સિનમાં પણ કંપની ઘણી છે, ડાયાબિટીક કેરમાં પણ કંપનીનું એક આખું યુનિટ કામ કરે છે, ઘણા બધા સેગમેન્ટમાં કામ કરે છે. મલ્ટીનેશનલ કંપની છે સનોફી જે છે. અને થોડાક સમય પહેલાં જ એનું ડીમર્જર સનોફી કન્ઝ્યુમર જે છે જુદું થયું હતું. કન્ઝ્યુમર પ્રોડક્ટને કંપનીએ જુદી કરી છે. અને આ ડિવિઝનમાં મેઇનલી જે પ્યોરલી ફાર્મા કહી શકાય, પ્રિસ્ક્રિપ્શન બેઝ અથવા તો હોસ્પિટલ બેઝ કે ડૉક્ટર રેકમેન્ડેશન બેઝ પ્રોડક્ટ હોય, એ બધી સનોફી ઇન્ડિયામાં રાખી છે અને બાકીની કન્ઝ્યુમરમાં રાખી છે. ઘણી બધી જૂની કંપની છે અને ફાર્મા છે એટલે આમ કાફી છે. એનો ડિટેલમાં કંપની શું કરે છે, કઈ પ્રોડક્ટનું ક્યારે ક્યારે શું કર્યું હતું, તો એ બધી લાંબી વાત થાય. પણ આપણે રોકાણ માટે ભલે મને તો કંપનીની આવી બધી ચર્ચાઓ પણ ગમે છે કે આપણે શેર બજારની દ્રષ્ટિથી નહીં, પણ કંપની ક્યારે સ્થપાણી હતી, એમાં શું શું ફેરફારો થયા, પછી કઈ રીતે કંપની એમાંથી આગળ આવી, કે અત્યારે કઈ રીતે ટકી રહી છે, આવા બધા કેસીસ અને આવા સ્ટડી મેનેજમેન્ટની દ્રષ્ટિએ પણ મને ઇન્ટરેસ્ટિંગ લાગે આવી બધી વસ્તુની સ્ટડી કરવા માટેની. એક કંપની એવી છે કે એ કંપની ઓટો સેક્ટરની છે અને નાદારીને આરે આવી ગઈ હતી. કંપની NCLTમાં ફડચામાં જવાની હતી અને કંપનીમાં કામ કરતો એક માણસ, એનો એમ્પ્લોયી જે છે, એણે કંપનીનું સુકાન હાથમાં લીધું અને ઘણું બધું દેવું ને બધું ઉઠાવી અને કંપનીને ફરીથી ટ્રેક ઉપર લાવી. ટૂંક સમયમાં કદાચ એનો પણ વિડીયો આવી શકે છે. એટલે આવી બધી જે ઘટનાઓ હોય ને, એમાં મને વધારે ઇન્ટરેસ્ટ હોય. ભલે એનો અત્યારે એમાં રોકાણ માટે કે એવા માટે કન્વિક્શન નથી આવતું હજી કે આપણને રિટર્ન આપશે, એટલા માટે. પણ સનોફીમાં પણ આનો ઘણો ઇતિહાસ જૂનો છે અને ખૂબ સારું મેનેજમેન્ટ, ખૂબ સારું પ્રૂવન મેનેજમેન્ટ, સારી પ્રોડક્ટ. ભવિષ્યમાં પણ ફાર્માનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. ભલે અમેરિકામાં ટેરિફનો ને આ બધા પ્રશ્ન છે, પણ મલ્ટીનેશનલ કંપનીને આ બધી વસ્તુઓ ઓછી એપ્લાય થશે અને એ સિવાય પણ ધીમે ધીમે આ કંપનીઓ એનો રસ્તો કરી લેશે. એ સિવાય ઇન્ડિયામાં જ કન્ઝ્યુમર માર્કેટ એટલું મોટું છે, ફાર્મા સેગમેન્ટ એટલું મોટું છે, એટલે કંપનીના બિઝનેસ માટે કોઈ પ્રશ્ન નથી. પણ આ કંપની કેવી છે, આમ જોવા જઈએ તો આને લેગેસી કંપની કહેવાય. એટલે ગ્રોથ કરતાંય તે એક સસ્ટેનેબલ અને ઠીક રિટર્ન આપે એવી કંપનીમાં ગણી શકાય છે. અને ઠીક રિટર્ન એટલે આપણા માટે તો 20-25% જ વર્ષે ગણી શકાય, બરોબર. તો એક રિટર્ન ઓન એન એવરેજ જોવામાં વાંધો નથી. પણ આ સ્ટોક એવો છે કે એ બનશે એવું કે કદાચ 1-1.5 વર્ષ સુધી એકને એક ભાવમાં ફર્યો રહેશે અને અચાનક પછી 2 વર્ષ કે 3 વર્ષ પછી એમાં એવા કોઈ ન્યૂઝ આવશે, કોઈ ડીમર્જર આવશે, કોઈ બોનસ કે કંઈ પણ સ્પ્લિટ, XYZ કંઈ પણ, અને એને કારણે જે હશે ને ત્યાંથી ઓલમોસ્ટ ડબલ કે 2.5 ગણો કે 3 ગણો, વોટેવર જે કંઈ હોય ત્યાં સુધી પહોંચી જશે. એટલે એવું બનતું હોય છે. કંપનીના ફાઇનાન્શિયલ્સ ખૂબ સારા છે. ROC, ROE ખૂબ સરસ છે, 40-47% આજુબાજુ છે. પી રેશિયો હંમેશા મલ્ટીનેશનલમાં તો થોડોક ફાર્મા સેક્ટરમાં હાઈ રહેવાનો છે. ક્યારેય સસ્તા પીથી આ સ્ટોક એટલો બધો મળશે નહીં. જ્યારે બજાર કરેક્ટ થતું હોય ત્યારે પણ મક્કમતાથી ઊભો રહે એવો આ સ્ટોક છે કે જેમાં ઘટાડો ઘણો ઓછો આવે છે. પછી તો હવે આમાં બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થાય ત્યારે ભલે કોઈ સ્ટોક એમાંથી અલગ ન રહી શકે, પણ છતાંય પ્રમાણમાં ઘણો ફરક પડે છે. એટલે એ રીતે પણ સ્ટ્રોંગ કંપની છે. ઇન્સ્ટિટ્યુશન્સનું હોલ્ડિંગ પણ ખૂબ સારું છે. પબ્લિક હોલ્ડિંગ પ્રમાણમાં ઓછું જ રહેતું હોય છે આ સ્ટોકમાં. પણ આ પણ સ્ટોક જે છે એનું મારું હોલ્ડિંગ બહુ નજીવું છે એમાં. હવે એક સમય હતો જ્યારે ડીમર્જર નહોતું થયું ત્યારે મારી પાસે એનું પ્રમાણમાં સારું હોલ્ડિંગ હતું અને એમ ડીમર્જરના ન્યૂઝ માટે જ એમને એડ કરેલા પોર્ટફોલિયોમાં ધીમે. અને જ્યારે ડીમર્જરનો પ્રોફિટ દેખાવા માંડ્યો ત્યારે પ્રમાણમાં ઘણું ઓછું કરી નાખ્યો છે હોલ્ડિંગ. પણ હવે ફરીથી જ્યારે પણ એ કરેક્ટિવ મોડમાં કે એમ મળશે ત્યારે એને એડ કરતા જવાય એવું મેં વિચારેલું છે અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ કંપની છે. તો આ 2 કંપનીઓ જે છે એને ધ્યાનમાં રાખી શકાય. તમને કેવું લાગ્યું આ કંપનીઓનો સ્ટડી એ ચોક્કસ જણાવશો.
અને લાઈક અને સબસ્ક્રાઇબ કરશો મિત્રો. જય હિન્દ, ધન્યવાદ, જય હિન્દ.